ફરજિયાત કે મરજિયાત તે અંગે હજુ પણ અસમંજસ છે, કારણ કે એક વાહન ચાલકને એક જ જગ્યાના 100 ઈ મેમો નેશનલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીકના ઈ મેમો મળ્યા છે। એક જ વાહન ચાલકને 50,000ના ઈ મેમો ફટકારવામાં આવ્યા છે। 2023 થી 2025 સુધીમાં એક જ કેમેરાના આ ઈ મેમો છે। વાહન ચાલકોનો દાવો છે કે એક સાથે 100 મેમો ફટકાર્યા છે। પોલીસે ફોન કરીને બાઇકના 100 મેમો અંગે જાણ કરી હતી, જેને લઈને હજુ પણ અસમંજસ છે, કારણ કે હેલ્મેટ ફરજિયાત છે કે મરજિયાત છે। વચ્ચે ફરજિયાતનો નિયમ આવ્યો હતો, ત્યારબાદ શહેરની અંદર મરજિયાત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ એક જ જગ્યા અને એક જ સ્થળ પરથી એક જ કેમેરામાંથી એક યુવકને 100 ઈ મેમો મળતા અસમંજસ સર્જાય છે। કેટલા મેમા મળ્યા છે આપને? ટોટલ 100 મેમા મળ્યા છે। શેના મેમા મળ્યા છે? બધા મેમા હેલ્મેટના છે અને પર્ટિક્યુલર એક જ કેમેરાના છે, માર્કેટિંગ યાર્ડના। કેટલા સમય દરમિયાનના મેમા છે આ? 2023 થી લઈને આજની તારીખ સુધીના। તમને કેવી રીતના જાણ થઈ આટલા મેમા મળ્યા? મને કોઈ પોલીસ તંત્ર દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે મને જાણ થઈ। હવે શું માંગ છે તમારી આ મેમાને? માંગ એક જ છે કે ફર્સ્ટ મેમો જ્યારે આવ્યો ત્યારે બી જાણ કરી શકતા હતા, બટ ટીલ ડેટ 100 મેમા જમા થયા ત્યાં સુધી કોઈ મને જાણ કરવામાં આવેલી નથી। મેમા કેટલાની કિંમતના છે, ગાડીની કિંમત શું છે? મેમા 50,000ના છે ને ગાડીની કિંમત નિયર અરાઉન્ડ 20 થી 30,000ની આસપાસ થતી હશે। ગાડીની કિંમત કરતાં મેમાની કિંમત વધુ છે। તમે શું કરશો? હવે લેટ્સ સી, જોઈએ તંત્ર શું કરે છે, દેન આફ્ટર વિચારશું કે આપણે શું કરવું।